આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના ભિલોડિયા ગામે જ ત્રિદિવસીય ગણેશ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો છે। પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે જ અતિ જીર્ણ થઈ જતા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। સમગ્ર ગ્રામજનો દ્વારા જ ભક્તિભાવ અને રુદ્ર યજ્ઞ સાથે ભગવાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં શોભાયાત્રા ભંડારો પણ યોજાયો છે અને ભક્તોએ દર્શન કરી અને ધન્યતા પણ અનુભવી છે। એક 5 પાંડવ જે પ્રવાસ કરી હતા તે અરસામાં જ શિવજીની આરાધના અર્થે શિવ મંદિરની સ્થાપના કરી હોય ત્યારે આ મંદિરમાં અતિ જીર્ણ થઈ જતા જ ગ્રામજનો દ્વારા મંદિરને પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। ગણેશજી મંદિર સહિત મંદિરો પણ બનાવવામાં આવ્યા છે। 3 દિવસથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે જેમાં પૂજા, શોભાયાત્રા, યજ્ઞ અને ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ થયા છે। આ હેડબાવન કહેવાય છે અને ત્યાં પાંડવો અહીં આવેલા અને ભીમ રાજાને ઘણી ભૂખ લાગે તે અર્જુન રાજાને શિવજીના દર્શન કર્યા સિવાય પોતે જમતા નહોતા એટલે ભીમ રાજાએ એક શિવલિંગ નદીની અંદર સંગમની અંદર ઊભું કર્યું અને કીધું કે તમે જમી લો। તો અર્જુન રાજાએ એવું કીધું કે શિવલિંગને એક બાણ મારું અને એ બાણમાં જો લોહીની ધાર આવે તો શિવલિંગ સાચું। તો અર્જુન રાજાએ શિવલિંગને તીર માર્યું ને એમાં લોહીની ધાર આવી અને ત્યાર પછી એ એમના ભીમ રાજાના નામ ઉપર આ ભીમનાથ મહાદેવ અહીં સ્થાપિત કર્યા। આજનો શું કાર્યક્રમ હતો? આજનો એક જીર્ણોદ્ધારનો કાર્યક્રમ હતો। ભિલોડિયા ગામ સમસ્ત યુવાનો બહારથી પણ આવેલા ખંડફાળો દરેકે આપેલો છે અને દરેકને આમંત્રિત કરેલા તે બધા આવ્યા। 11 કુંડ અહીં બનાવેલા હતા। દરેક પૂજા વિધિને બ્રાહ્મણો એ સાથ સહકાર આપ્યો, પૂજા વિધિ કરાઈ, સંતો મહંતો પધારાઈ। એક તો આપણે માનસરોવર બાપુ પધાર્યા, પછી અકોટીવાળા કુબેર, પછી સ્વામીજી પંચેશ્વર ત્યાં બધા પધાર્યા। એમના આશીર્વચનો અહીં લીધા આપ્યા અમને। અમારા ગામમાં ભિલોડિયા આ મંદિરનો 3 દિવસનો પ્રોગ્રામ હતો। એમાં 7 તારીખે ગણપતિ દાદાની પ્રતિષ્ઠા હતી। એ પ્રતિષ્ઠામાં ગામના યુવાનો ભિલોડિયા ગામમાંથી ગણપતિ દાદાને વાતે ગાતે મંદિર સુધી લાવીને એની પ્રતિષ્ઠા કરી છે। અને બીજા દિવસે શિવરાત્રિનો પ્રોગ્રામ હતો। એમાં આખું ગામ ફરાર લઈને અહીંયા વરઘોડો લઈને આવેલા, એ ફરાર લઈને છૂટા થયા છે। અને આજનો પ્રોગ્રામ છેલ્લો 3 દિવસના પ્રોગ્રામમાં આજે ભિલોડિયા ગામમાં સર્વત્ર આજુબાજુના ગામ અને સાધુ સંતો બધા અહીંયા ભેગા મળીને પ્રસાદી લઈ યજ્ઞ કર્યો અને યજ્ઞમાં 45 જોડા હતા। એમાં 45 જોડાએ બધાએ સહભાગી થઈને ગામનો આયોજન બહુ સારી રીતે પતાવ્યું છે અને ગામના યુવાનોએ બહુ સારી રીતે સેવા કરી છે અને મંદિરને સારી રીતે શોભાવ્યું છે। આજુબાજુના ગામમાં અમારા આજુબાજુમાં લગભગ 6 થી 7 ગામ છે। એ લોકોનો સારો એવો સહકાર મળ્યો છે અને ભીમનાથ દાદાના જે ગ્રુપમાં જે યુવાનો છે ભિલોડિયાના ગામના, એ લોકોએ બહુ ધામધૂમથી આ પ્રસંગને ઉજવ્યો છે અને ભીમનાથ દાદાને સારી રીતે પ્રસંગ પતાવ્યો છે અને એમાં બહુ સારી એવી પબ્લિક થઈ છે। લગભગ 3500 થી 4000 માણસ જમીન ગયું છે। અહીંયા ભંડારો સારી રીતે પત્યો છે। એમાં ભીમનાથ દાદાની બહુ મોટી કૃપા છે, એમની કૃપાથી જ આ થયેલું છે। બોલો ભીમનાથ મહાદેવ કી જય।